હું મુકેશ પરમાર, રાજકોટ શહેર વાલ્મીકી સમાજના હમણાં જ ચૂંટાયેલા પ્રમુખ. આજે અમે અમારા સૌ કાર્યકર્તાઓ સાથે અને સમાજના આગેવાનો સાથે આ પ્રેસની મુલાકાતે આવ્યા છીએ. અમારો હેતુ એ છે કે રાજકોટમાં સૌ પ્રથમવાર રાજકોટ શહેર વાલ્મીકી સમાજના પ્રમુખની એક ચૂંટણી યોજવામાં આવેલી હતી અને એની અંદરમાં 18 વર્ષથી ઉપરના બેલેટ પેપરથી તમામ વાલ્મીકી સમાજના સભ્યો હોય એ મતદાન કરી શકે એવું ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા નીચે આયોજન કરવામાં આવેલું હતું. એમાં ટોટલ 4126 મત પડેલા હતા અને મને 1980 મત મળેલા છે. મારા નજીકના ઉમેદવાર કરતાં હું 880 મતની લીડથી વિજેતા જાહેર થયેલો છું. સમાજના તમામ લોકોનો, મતદારોનો મને ખૂબ જ સમર્થન અને ખૂબ જ મારામાં વિશ્વાસ વ્યક્ત કરેલો છે. આવનારા દિવસોમાં વાલ્મીકી સમાજ સફાઈ કામ સાથે અને સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલો વર્ગ છે. તેમના ઉત્થાન માટે વધારેમાં વધારે કામગીરી કરવાની, રાજકોટ વાલ્મીકી સમાજમાં સારામાં સારો આધુનિક કોમ્યુનિટી હોલ બની શકે તે માટે સમાજમાં શૈક્ષણિક, આર્થિક અને રાજકીય સ્તર ઊંચું આવે તે માટે પણ હું અને મારી કમિટી પ્રયત્નશીલ બનીશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.